મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમું નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી રામકૃષ્ણ ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સબર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. શ્રી હરિને જમણે પડખે સૂર્ય રહ્યા અને ડાબે પડખે ચંદ્રમા રહ્યા. તેઓ સુંદર પ્રકાશ કરી રહ્યા હતા. તેથી શોભા અત્યંત અને અપાર બની રહી હતી. 32 ભમરવાળો મોડિયો લક્ષ્મીજીના મસ્તક ઉપર શોભી રહ્યો હતો. તે વખતે મહારાજા ભગવાન શ્રીહરિ અને લક્ષ્મીજીની સુંદર જોડ બની હતી. સમુદ્રે લક્ષ્મીજીને તેડીને શ્રીહરિને ડાબે પડખે પધરાવ્યા. બ્રહ્માએ પાણીગ્રહણ હસ્તમેળાપ કરાવ્યો અને બંનેના પાલવની ગાંઠ બાંધી. બ્રહ્માએ અત્યંત મંગળમય અગ્નિને પ્રગટાવ્યો. મંત્ર બોલીને અગ્નિમાં જવ તલ અને ઘીનો હોમ કર્યો. ચારે વેદના મંત્રોચ્ચારનો ધ્વનિ ઘણો ગાજી રહ્યો હતો. જેટલા જાનૈયા દેવો હતા તે બધા જ શ્રીહરિની સમીપે બેઠા અને બધી જ દેવાંગનાઓ લક્ષ્મીજી તરફ બેઠી હતી. તેની શોભા અત્યંત મોહક બની હતી. જ્યાં સુધી વિવાહનું કાર્ય થતું રહ્યું ત્યાં સુધી બધા જ દેવો માંડવા તરફ બેઠા અને તેની પત્નીઓ દેવાંગનાઓ લક્ષ્મીજી તરફ બેઠી હતી. વિવાહના જેટલા મંગળમય પદ કહેવાય છે તે બધાને દેવાંગનાઓ ગાતી હતી. અગ્નિ સંબંધી વિધિના જે મંત્ર બોલવાના હોય છે તેને બ્રહ્મા ઉચ્ચારી રહ્યા હતા. ગંગાજીએ લક્ષ્મીજીનો હાથ પકડ્યો અને સમુદ્રે શ્રીહરિનો હાથ ઉમંગથી પકડ્યો હતો. પછી હરખભેર કન્યાદાન દીધું. તે સમયે બધા જ દેવો જય જય બોલવા લાગ્યા. વર અને કન્યા અગ્નિને પ્રદક્ષિણા કરતા હોય છે તે રીતે શ્રીહરિ મંદબંધ હસતા હસતા ફેરા ફર્યા. વિશાળ ગુણ સંપન્ન લક્ષ્મીજી અને નારાયણ તુરંત રત્નજડિત સિંહાસન ઉપર બેઠા. બ્રહ્માએ બંનેને કંસાર જમાડ્યો. પછી
જળથી આચમન કરાવ્યું. તે સમયે ભગવત વિભૂતિરૂપ સમુદ્રે શ્રેષ્ઠ અને અનુપમ કૌસ્તુભમણિ શ્રીહરિને અર્પણ કર્યો. 5 જન્ય શંખ અને અદ્ભુત સારંગ નામે ધનુષ્ય પણ શ્રીહરિને હાથમાં રાખવા માટે હાથગરણા પેટે અર્પણ કર્યા. ભગવાન શ્રીહરિ તરફ જે દેવો બેઠા હતા તેઓ ઘણો દિવ્ય સામાન લાવ્યા હતા. તે શ્રીહરિને હાથગરણા પેટે અર્પણ કર્યો અને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી લીધું. લક્ષ્મીજી તરફ જે દેવો બેઠા હતા તેઓ પણ હાથગરણું કરવા માટે જે સમૃદ્ધિ લાવ્યા હતા તે લક્ષ્મીજીને અર્પણ કરી. તે સમયે લક્ષ્મીજીએ બધા જ દેવો તરફ જ્યારે અમૃતમય દૃષ્ટિ કરી ત્યાર પછી દેવોને પહેલાં હતી તે કરતાં પણ અનંત ગણી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. વાલા ભક્તો, ભગવાનને અર્થે, લક્ષ્મીજીને અર્થે કે મર્યાદા પુરુષોત્તમ રામ અને સીતાજી, શ્રી રાધાજી અને કૃષ્ણ ભગવાન, શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ધર્મદાદા અને ભક્તિ માતા આમને અર્થે આપણે કાંઈ ને કાંઈ સમય, ધન કે કોઈ પણ ચીજ વસ્તુ ભગવાનને અર્પણ કરી હોય તો દયાળુ કૃપાળુ પરમેશ્વર એવા છે તે અનંત ગણું અનેક સ્વરૂપે આપણને પાછું આપે છે. તો જે પહેલાં આપણે સમૃદ્ધિ હોય એની કરતાં સમૃદ્ધિમાં વધારો થાય છે. ભગવાન બધાને વ્યાસ સહિત આપે છે. ભગવાન કોઈનું ઋણ રાખતા નથી. માટે હે વાલા ભક્તો, આપણને ભગવાને જે કાંઈ આપ્યું હોય એમાં ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે ભગવાનને ચોક્કસ અર્પણ કરવું, જેનાથી આપણી આખી જીવન સુખ, શાંતિ અને સરસ મજાની નિર્મળ જેવી આખી જિંદગી પસાર થાય. આપણા પરિવારમાં જે કંઈ આપણા ઘરના સભ્ય હોય એ પણ સુખીથી શાંતિથી જીવન પ્રસાર કરીને આખી જિંદગી વિતાવે. એના પણ જિંદગીમાં ક્યારેય દુઃખ, કષ્ટ, ભય, સંકટ, રોગ કે પીડા ન આવે. શું કામ? કે ભગવાનને અર્થે, ગુરુને અર્થે, માતા પિતાને અર્થે, ભગવાનના વાલા સંતો ભક્તોને અર્થે વાપરેલો સમય, ધન, ગરીબ છે, ગાય છે, મૂંગા પશુ છે, એના અર્થે વાપરેલું ધન અને સમય કોઈ દી નિષ્ફળ જતું નથી, કેતા નિરર્થક થતું નથી. બધું સફળતા જ પ્રાપ્ત કરાવે છે. માટે હે વાલા ભક્તો, કાંઈ ને કાંઈ ભગવાનને અર્થે, કાંઈક ને કાંઈક ભગવાનના ભક્તોને અર્થે, ભગવાનના વાલા અનેક મુમુક્ષ આત્માઓ, અનેક જીવાત્માઓને અર્થે કાંઈક ને કાંઈક આપણે વાપરવું. દયાભાવ લાવો. જેવી ભગવાનમાં જેવા ગુણ છે એવા ગુણ આપણામાં આવવા જોઈએ. ભગવાન કોઈના ગુના સામું જોતા નથી, બધાના ગુણ સામું જોવે છે. તો આપણે એના આશ્રિત સેવી, એના ભક્ત છીએ, તો આપણામાં પણ એવા ગુણ થોડા ઘણા તો આવવા જ જોઈએ. તો ભગવાન આપણી ઉપર રાજી થાય. ઉત્તમ રાજાએ હાથ જોડીને વિનયથી પૂછ્યું, બીજા જે શ્રીહરિના ચરિત્ર હોય તે હવે મને કહો. જોયેલી અને સાંભળેલી શ્રીહરિની અનંત વાતોને આપ જાણો છો. જ્યારે આપ અંતર્દૃષ્ટિ કરો છો ત્યારે કંઈ જ આપને દૂર રહેતું નથી. યથાર્થ બધું જ પ્રત્યક્ષ દેખાય છે. લોકો કહે છે કે શતાનંદ મુનિ પ્રબળ સમાધિનિષ્ઠ હતા. આપ તેનાથી થોડા પણ ન્યૂન નથી. આપ તો ભગવાનનો મન ગણાતા એવા નારદ મુનિના સમાન મહાન ઉત્તમ સંત છો. ઉત્તમ રાજાનું આવું વચન સાંભળીને મુક્તાનંદ સ્વામીએ અમૃત કરતાં પણ હરિચરિત્ર અધિક છે એમ માનીને શ્રીહરિના ચરણોમાં મન જોડીને તે આગળ કહેવા લાગ્યા. શંકર અને બ્રહ્મા વગેરે બધા જ દેવોએ તે વખતે શ્રીહરિની પૂજા કરી પછી તત્પર રહીને આરતી ઉતારી અને નિપુણતાથી સ્તુતિ કરવા લાગ્યા. મોટા મોટા જે દેવો હતા તે સૌ અલગ અલગ સ્તુતિ બોલવા લાગ્યા અને તેમની સર્વે પત્નીઓ પણ અલગ અલગ રીતે સ્તુતિ કરવા લાગી.
નાગદેવતાઓ, કિન્નરો, સિદ્ધો, ચારણો અને બીજા બંધીજનો જેટલા હતા તે બધા જ પણ પૃથક અલગ અલગ રીતે ભગવાન શ્રીહરિનો સર્વોપરી યશ બોલવા લાગ્યા હતા. શેષજી, શારદાજી કહેતા સરસ્વતીજી, નારદ, ગણપતિજી અને કાર્તિક સ્વામી વગેરે શ્રીહરિનો અતિશય અને અનંત મહિમા કહ્યો છે. જેમ કે ભગવાન શ્રીહરિ ભક્તોની રક્ષા કરવા માટે જ પ્રત્યેક યુગમાં પવિત્ર જન્મ કહેતા અવતાર ધારણ કરે છે. તેમાં જેમણે 10 અવતાર ધર્યા હતા તેના નામ કહી રહ્યા છે. મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વારા અવતાર, નૃસિંહ અવતાર અને અનુપમ વામન રૂપે થયા હતા. તેમજ પરશુરામ રૂપે થઈને જેણે 21 વાર અધર્મી ક્ષત્રિયોને હણ્યા હતા. રઘુકુળમાં પ્રભુ રામ રૂપે પ્રગટ થયા અને રાવણ આદિક રાક્ષસોને માર્યા અને કૃષ્ણ રૂપ થઈને કંસના જેવા અનંત બળવાન દૈત્યોને માર્યા. શિશુપાળ, દંતવક્ર આદિક અનેક દૈત્યોને માર્યા. તેમણે બુદ્ધરૂપ મહાન અવતાર ધાર્યો અને દયાએ કરીને જ્ઞાનોપદેશ કર્યો. તેથી અનેક નરનારીઓનો ઉદ્ધાર કર્યો અને આત્મીયજનોની રક્ષા કરી. દૈત્યોમાં પણ સર્વાધિક બળવાન દૈત્ય કામ, ક્રોધ અને લોભ છે. ભગવાન જ્ઞાનરૂપી ખડગ લઈને યુક્તિપૂર્વક તેનો વિનાશ કરે છે. શ્રીહરિ કાળના પણ કાળ છે, છતાં દયાએ કરીને સાધુ રૂપે થાય છે. સર્વથી અધિક હોવા છતાં પણ શ્રીહરિ સાધુતાને અનુસરીને વર્તે છે. શ્રીહરિના અતિશય અધિક મહિમાને તો કોઈક જ માણસ જાણતો હોય છે. જેને સંત મળે અને તેને ઓળખે તો તેનાથી તે મનુષ્યને ભગવાન ઓળખાય છે. પણ કયા સંત સાચા સંત? પ્રગટ પ્રભુની ઓળખાણવાળા સંત જ્યારે મળે અને તેનો જો સમાગમ કહેતા સત્સંગ કરવામાં આવે ત્યારે તે સત્સંગ મનુષ્યને અભયપદ કહેતા મોક્ષ આપે છે. ભગવાન શ્રીહરિ જ્યારે મનુષ્યને વેદ, પુરાણો અને ધર્મશાસ્ત્રના સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા દેખે છે અને અધર્મને વધેલો દેખે છે ત્યારે તેઓ યુગમાં અવતાર ધારણ કરે છે. પછી સુખના ધામ શ્રીહરિ અધર્મને ઉત્થાપીને ધર્મનું સ્થાપન કરે છે અને તે જ પ્રભુ કળિયુગના અંતમાં કલ્કી રૂપે થઈને મલ્લેચ્છપ્રાય રાજા, પાપી રાજા પ્રજાનો નાશ કરશે. જેમ નાટકમાં સૂત્રધારને વંશ બધા જ પાત્ર રહે છે તેમ સર્વે જગત શ્રીહરિને વંશ વર્તે છે. જેમ કોઈ જાદુગર પોતાની કળાથી પ્રેક્ષકોને જાણે સ્વતંત્ર હોય તેમ વંશ કરી લે છે, તેનું તેના કુટુંબીઓને આશ્ચર્ય થતું નથી, પણ બીજાઓને તો તે જાદુ અટપટું લાગે છે. તેમ ભગવાન શ્રીહરિના લીલા ચરિત્રોને તો જે હરિજન કે સંત હોય તે જ સમજી શકે છે, બીજાઓને તો તે અટપટું લાગે છે. શ્રીહરિ જ્યારે ધરતી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે તેઓ અસુરોનો સંહાર કરે છે, કહેતા અસુરોનો નાશ કરે છે. જે દેવી જન હોય, જે ભગવાનના પરમ એકાંતિક ભક્ત હોય, જે મુમુક્ષ આત્મા હોય તે શ્રીહરિને ભજે, પણ અસુર તો તેને દેખીને તજી દે છે. આસ્તિક ભક્ત હોય તે ભગવાનને ભજે છે અને અસુરો હોય તે તેને દેખીને તજી દે છે, દૂર ભાગે છે. પ્રત્યેક પથ્થર હીરા માણેક હોતા નથી, વળી પ્રત્યેક સરોવરને કિનારે સાચા મોતી હોતા નથી. તેમજ બધી જગ્યાએ હરિજન નથી હોતા અને અધર્મીઓથી તો આખું જગત ભરેલું છે. અધર્મી લોકો હરિજનને દેખીને સહેજે અદેખાઈ કરે છે.
ચોર લોકોને ચંદ્રમાં ન ગમે, પણ શાહુકાર તો ચંદ્રને દેખીને આનંદિત થાય છે, તેમ ભગવાન ભક્તોને જોઈને ખૂબ ખુશ થાય છે. 4 વર્ણ અને 4 આશ્રમમાં અસુરો પ્રગટે છે. તેઓ હરિજનોની સાથે વેર કરે છે, કેતા ભગવાનના ભક્તની સાથે વેર કરે છે. ભક્તોને દેખીને અસુરો ખૂબ બળી મરે છે. બ્રાહ્મણ જેવા ઉચ્ચ વર્ણમાં જન્મ લઈને પણ તેઓ મુખથી મકારનું મહાત્મ્ય કહે છે કે મધ કહેતા દારૂ, માંસ અને મૈથુનના જેવું કલ્યાણકારી બીજું કોઈ સાધન નથી. આવા અસુરો આવું બધું કહે છે. વેદમાં બતાવેલો આવો ધર્મ છે એમ કહીને વટાળ ફેરવે છે, તેને એની ભાષામાં ઊંધું ફેરવે છે અને મનુષ્યોને સન્માર્ગથી, સાચા માર્ગથી છોડાવીને કુમાર્ગે ચલાવે છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આવા અધર્મી અજ્ઞાનીઓએ મનુષ્યોના 3 ભેદ કરી દીધા છે. સર્વમાં આત્મા એક છે. વર્ણ અને આશ્રમ જેવું કાંઈ છે જ નહીં. અસુરોને આવું જ્ઞાન હોય છે. હે નૃપ, તમે આવું જાણો. અસુરો ધર્મથી વિરોધી જ્ઞાન કાયમને માટે કહેતા હોય છે. તેઓ ધર્મને અધર્મ કહી બતાવે છે અને પોતાનું મનનું ધાર્યું કર્યા કરે છે અને અધર્મને ધર્મ કહેતા હોય છે. સુલટ કહેતા સવળા ધર્મ માર્ગને જોઈને અસુરો તેને ઉલટ કહેતા અવળો માર્ગ કહે છે અને ઉલટ કહેતા અવળા અધર્મ માર્ગને તેઓ સુલટો કરીને કહે છે. અધર્મ માર્ગને તેઓ સુલટો કરીને કહે તો છે, પણ સાથે તેના શાસ્ત્રમાં લખે પણ છે. હે નૃપ, આવા અસુરોને ઓળખી રાખવા. અસુરો રાત દિવસ વેદ વિરુદ્ધ માર્ગે કાયમને માટે ચાલે છે અને શુદ્ધ દેવીજનો તે વેદ વિરુદ્ધના માર્ગે ક્યારેય ચાલતા નથી. અસુરજનો હંમેશા પાપ જ કરે છે. તેના હૃદયમાં લેશ માત્ર દયા હોતી નથી. તેની આગળ કોઈ દયાની વાત કરે તો પણ તેને વચનરૂપી બાણથી વીંધી નાખે છે. વર્ણ અને આશ્રમ સૌને એક કરી દે છે. તેને ધર્મ કે અધર્મનો કોઈ વિવેક હોતો નથી. પરસ્ત્રીને બળાત્કારે પરાણે ઉઠાવી જાય છે અને તેમાં મનમાં કોઈની શંકા રાખતા નથી. બીજાને મારીને તેનું ધન લૂંટી લે છે. તે અસુરો નિર્દય અને અહંકારી થઈને કાયમને માટે ફરતા હોય છે. તેઓને મનુષ્યને મારવામાં લેશ માત્ર દયા હોતી નથી. આ પ્રમાણે કરીને હંમેશા તેઓ પોતાનું પેટ ભરતા હોય છે. છળ કપટ કરીને તેઓ પેટ ભરે છે અને તેનું પાપ મનમાં ધારતા નથી. તેઓ બધી જ જાતના નશાથી ભરપૂર હોય છે અને વિવિધ પ્રકારના વ્યસન કરવામાં શૂરવીર હોય છે. સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા લોકોને તેઓ અસત્ય અને અન્યાય બતાવે છે અને સન્માર્ગે વિચરી રહેલા સંતોના ઉપર વેરભાવ રાખે છે. બીજાના ઉપર મિથ્યા કહેતા ખોટા કલંક અપવાદ લગાવે છે અને તેના પાપની શંકાને તેઓ દૂર જ કરી દે છે. અસુરો મનમાં ધારે તેને ખરાબ કરીને બતાવે છે અને પાપ કરવામાં તેઓ ઘણા જ ઉત્સાહી હોય છે. વેદો, શાસ્ત્રો, પુરાણો અને સંતોને તેઓ માનતા નથી, પણ કલ્પિત શાસ્ત્રને સાચા માને છે. તેઓ સાચા સંતોને દેખીને રાત દિવસ તેમની અસૂયા કરે છે, નિંદા કરે છે, અવગુણ ગાય છે, કહેતા તેમના ગુણોમાં પણ દોષો દેખાડે છે. મુખેથી તો કપટ ભર્યું અને મિથ્યા ખોટું જ બોલે છે અને પોતાના સમાન બીજા કોઈને સારા ગણતા નથી. એને એમ જ થાય અમે જ સારા, અમારી જેવા કોઈ સારા આ દુનિયામાં છે જ નહીં. જ્યારથી આદ્ય સૃષ્ટિ થઈ છે ત્યારથી
દેવીજનો અને આસુરીજનો આ દુનિયામાં રહ્યા જ છે. જેમ અમૃત પોતાના અમૃતરૂપ ગુણને છોડતું નથી અને ઝેર પણ પોતાના ગુણને રજ જેટલું પણ છોડતું નથી, તેમ સંતો સાધુતા છોડતા નથી. સાચા સંતો સાધુતા છોડતા નથી અને ખોટા સાધુ અસુરો જે છે તે ત્યાગતા નથી, તે ત્યાંનું ખોટાપણું દૂર કરતા નથી. દેવીજનો ધર્મનો ત્યાગ કરતા નથી અને તે અધર્મથી દૂર ચાલે છે, અને આસુરીજનો અધર્મને અનુસરે છે અને પાપ કરવામાં પૂરા હોય છે. જ્યારે બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો ત્યારે જે પ્રથમ જન્મ્યા હતા તે અસુરો માતા, પુત્રી અને બહેનની સાથે પણ શારીરિક સંગ કરે છે અને ધર્મનો ભંગ કરે છે. તે અસુરો પોતાના ગોત્રની સ્ત્રીને પણ છોડતા નથી, પણ તેને ભોગવે છે. અને તે સ્ત્રી પણ અદેવ અર્થાત આસુરી છે કે જે પુરુષ અસુરની જેમ જ અધર્મનું આચરણ કરે છે. જે લોકો કુમાર્ગે ચાલે છે તે ભલે યોગી, યતિ, રાજા, નર કે નારી હોય, તેને સત્પુરુષ અને સદગ્રંથ સમજાવે છે, છતાં પણ તેઓ તેમની વાતને સમજતા જ નથી. એ પોતાનું ધાર્યું કર્યા કરે છે. ભગવાનની આજ્ઞા કે શાસ્ત્રોમાં લખેલા કોઈ પણ સિદ્ધાંત કે નિયમ એને એ પાળતા નથી, માનતાય નથી, બીજાને પાળવા દેતાય નથી, અને બીજા પાળે તેને પળાવવા દેતાય નથી. આવા જેના લક્ષણ હોય તેને અસુર જરૂર જાણવા. ઉત્તમ રાજાએ હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને હેતથી પૂછ્યું, આપે અદેવ કહેતા અસુરો અને દેવોના સ્વરૂપ કહીને મને સમજાવ્યું. તમે શ્રીહરિની પાસે રહ્યા છો, તેથી બધું જ જાણો છો, તો મને તે જુદું પાડીને સમજાવો કે કોનો કેટલો સંસર્ગ રાખવાથી શું અને કેટલું ફળ મળે છે, અને તે છોડવાથી નુકસાન વિનાશ કેટલું થાય છે, તે મને કહો. આપે શ્રીહરિના મુખે આ વાત વારંવાર સાંભળી હશે, તો આપ મને પ્રેમથી તે સમજાવો. કહ્યા સિવાય સમજાય નહીં. વાતે સાચી, કહ્યા વગર આપની ભૂલ કેમ ખબર પડે અને આપને સમજાય કેમ? એમ કથા વાર્તા સિવાય આપણામાંથી અજ્ઞાન ટળશે ક્યાંથી? અને કથા વાર્તા સિવાય રૂડા ગુણ આવે પણ ક્યાંથી? શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે, કથા વાર્તા સિવાય રૂડા ગુણ ક્યારેય આવશે નહીં. માટે ભગવાનના ગુણ ગાવા, સાંભળવા, કથા કરવી, સત્સંગ કરવો, આ બધું જ ભગવાનને બહુ ગમે છે. એક બાજુ અનેક સાધનો કરો અને એક બાજુ આપણે સત્સંગ કર્યો, તો ભગવાન સત્સંગે કરીને જેવા રાજી થાય છે એવા અનેક સાધને કરીને પણ રાજી થતા નથી. માટે સસ્તું ને સારું સિદ્ધપુરની યાત્રા, કોઈ ખર્ચો નહીં, કોઈ જાતનું રોકાણ નહીં, અને ચોખ્ખો નફો. અને વળી કેવો નફો? 1 રૂપિયામાં કરોડો રૂપિયાની લોટરી લાગે ને એવો નફો. તો સત્સંગ કરવાથી એટલા બધા સુખી થાવી તો એની ગણતરી ન થઈ શકે, એટલા બધા સુખી થાવી. અને સત્સંગ કરવાથી કોઈ એવું પાપ નથી કે બળીને ભસ્મ ન થઈ જાય, ખાખ થઈ જાય, રખ્યા થઈ જાય, પાપ હોય ને એ. માટે સત્સંગ થકી કલ્યાણકારી કોઈ સાધન નથી. ભગવાનનું ભજન અને સત્સંગ જ આ જીવને મોક્ષ પમાડે છે, આ જીવાત્માનું રૂડું કરે છે અને તમામ દુઃખમાંથી મુક્ત કરે છે. તમામ આધિ, વ્યાધિ, ઉપાધિ, જે કાંઈ ભય હોય, દુઃખ હોય, કષ્ટ હોય, રોગ હોય, પીડા હોય, જે કાંઈ આધિ, વ્યાધિ, ઉપાધિ, કોઈ પણ જાતના આપણી પાસે દુઃખ હોય તે બધા જ દુઃખ તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. પણ જો નિત્ય સંત સમાગમ, સાચા સંતોનો સંગ કરીએ, સત્સંગ કરીએ, તો એ બધા પાપ બળીને ભસ્મ થાય છે.
બાકી પાપ બળીને ભસ્મ થતા નથી. ગઢપુરના એભલ ખાચર કહેતા દાદા ખાચર શ્રી મુક્તાનંદ સ્વામીને કહે છે, આપે શ્રીહરિના મુખે આવી વાતો તો વારંવાર સાંભળી હશે, તો આપ મને પ્રેમથી તે સમજાવો. કહ્યા સિવાય સમજાય તેમ નથી. જ્ઞાન સૂર્યના સમાન છે. તે અજ્ઞાનરૂપી અંધારાને તત્કાળ ટાળે છે. જો આપના સમાન જ્ઞાની મળ્યા હોય તો અજ્ઞાનનું અંધારું તુરત ટળી જાય છે. પ્રગટ હરિ બિન શુદ્ધ હિ જાજ્ઞાના, કબહુ મિલે નહીં દઢ જાના. પ્રગટ હરિ બિન જ્ઞાની જેતા, નિજ રુચિ સમવર્તત તેતા. મુક્ત મુનિએ ઉત્તમ રાજાની વાત સાંભળી, દાદા ખાચરની વાત સાંભળી. પોતે સમગ્ર જીવોના પરમ મિત્ર છે, એટલે સૌનો ઉદ્ધાર કરવાને માટે સાક્ષાત બોલ્યા, હે રાજા, એક વાત તમે દઢ રીતે સમજી લો કે પ્રગટ શ્રીહરિના વિના કોઈને શુદ્ધ જ્ઞાન ક્યારેય મળતું નથી. તે પ્રગટ ભગવાન સિવાયના જેટલા જ્ઞાની કહેવાય છે તે પણ બધા પોતાની રુચિ પ્રમાણે, પોતાના મનની રુચિ પ્રમાણે, મનગમતું પ્રમાણે જ વર્તે છે. શ્રીહરિની રુચિ કહેતા મરજી પ્રમાણે ચાલવું એ જ મોક્ષ માર્ગ છે. તો શ્રીહરિની મરજી કઈ છે? શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે જે ગ્રસ્તના, ત્યાગીના અને આચાર્ય મહારાજના, સદ્વા વિધવાના જેના ધર્મો કીધા એ સૌ પોતપોતાના ધર્મને પાળે, ભગવાનની મરજી પ્રમાણે ચાલે એ જ મોક્ષ માર્ગ છે. અને બીજાઓની રુચિ મુજબ ચાલવું એ જ કુમાર્ગ છે. ભગવાનને છોડીને બીજા જેમ કે એમ કરીએ અને ભગવાનની આજ્ઞા લોપીએ તો ક્યારેય મોક્ષ થવાનો નથી. એ જ કુમાર્ગ છે એમ સમજવું. ભગવાનની વાતું, ભગવાનની આજ્ઞા સિવાય બીજાઓની રુચિ મુજબ ચાલવું એ જ કુમાર્ગ છે એમ સૌએ સમજવું. ભગવાન જે ચરિત્ર કરે છે તે બધા જ મોક્ષને આપનારા છે. તે શ્રીહરિના ચરિત્રનું ધ્યાન સ્મરણ કરવું, એમ બીજાઓને સ્નેહ કરીને કહેવું. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે રહેવું, પણ તેમની ક્રિયાઓનું અનુસરણ, આચરણ ક્યારેય ન કરવું. એને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે કરવું. એને કર્યું તેવું નથી કરવાનું, એને કીધું એમ કરવાનું છે. તો ઘણીવાર અખ્તર ડાયા, વધારે પડતા જ્ઞાની હોય એ વળી શ્રીજી મહારાજે ચાલ્યા એ માર્ગે ચાલે. તો શ્રીજી મહારાજે નાની વયમાં વન વિચરણ કર્યું, ઉઘાડા પગે, એ કોપીનભર હજારો કિલોમીટર યાત્રા કરી અને ટાઢ, તડકો, વરસાદને ગરમી બધું સહન કર્યું, ઠંડી, આ બધું સહન કર્યું. તો એ કેમ આપણે સહન નથી કરતા? ત્યાં પાછું એને કર્યું એવું નથી કરવું. ત્યાં તો પાછા ગરમી થાય તો એસી ચાલુ કરવી, ઠંડી લાગે તો ગરમ ધાબળા ઓઢવી, અને વરસાદ પડે તો છત્રી રાખવી. તો એમાં પાછું ભગવાન કરે એવું નથી કરવું. પણ એને જે ભક્તોને લાડ લડાવવા માટે જે રાજોપચાર ગ્રહણ કર્યા, તો એ રીતે આપણે કરવા જઈએ તો એ ભગવાનને ગમે નહીં. માટે ભગવાને જે ચરિત્ર કર્યા છે, ભગવાને જે ચરિત્ર કરે છે તે બધા મોક્ષને આપનારા છે. અને તે શ્રીહરિના ચરિત્રનું ધ્યાન સ્મરણ કરવું, એમ બીજાઓને સ્નેહ કરીને કહેવું. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે રહેવું, પણ તેમની ક્રિયાઓનું અનુસરણ કહેતા આચરણ ક્યારેય ન કરવું. એને કરેલું એ પ્રમાણે નથી કરવાનું, એને કીધું એ પ્રમાણે કરવું. એને કહેવાય છે એમનું અનુસરણ કહેતા આચરણ ક્યારેય ન કરવું. શ્રીહરિની આજ્ઞામાં જે રહે છે તે પૂરો હરિભક્ત છે, પણ જે આજ્ઞા ન માને તે અધૂરો છે. ભગવાન શ્રીહરિ સૌના અંતરની વાતને જાણે છે, અને જે ભક્ત જેવો હોય અને જેવું વર્તતો હોય તેવો તેને ઓળખે છે.
શું કીધું? ભગવાન શ્રી હરિ સૌના અંતરની વાતને જાણે છે. આપણે એને પ્રાર્થના કરીએ અને એ સાંભળે અને પછી આપણા કામ કરે એવું નથી. એ તો આપણા અંતરની જે કાંઈ વાતો છે એ બધી જ સાંભળે છે, જોવે છે, જાણે છે, નિહાળે છે, બધું જ એને ખબર છે. અને જે ભક્ત જેવો હોય અને જેવું વર્તતો હોય તેવો તેને ઓળખે છે. શ્રી હરિના વચનમાં જે જેટલું રહે છે તેને તેટલું સુખ શ્રીહરિ પોતે જ આપે છે. તેમને માટે કોઈ અધિક કે ન્યૂન નથી. એની માટે તો બધા જ ભક્તો સરખા છે. એ પછી ત્યાગી હોય તોય ભલે, ગ્રસ્ત હોય તોય ભલે. જેટલા ભગવાનની આજ્ઞામાં રહીએ એટલા ભગવાન આપણને સુખી કરે અને જેટલી ભગવાનની આજ્ઞા લોપીએ એટલું ભગવાન આપણને દુઃખ આપે. તેમને માટે કોઈ અધિક કે ન્યૂન નથી. જે જેવું વર્તન રાખે છે તે તેવા ફળને પામે છે. અસુરોની રીત જ અલગ છે. તેઓ સ્વયંને બ્રહ્મ કહીને અનિતિ આચરતા હોય છે. તેઓ સમગ્ર જીવોને શુદ્ધ કહે છે. તેમના મતમાં કોઈ અશુદ્ધ તો છે જ નહીં. કોઈને પાપ કે પુણ્ય અડતું જ નથી. તેઓ દેહાભિમાની હોવા છતાં સ્વયં બ્રહ્મરૂપ થઈને બેઠા છે. તે અસુરો લોકોને આ રીતનો ઉપદેશ કરીને અધર્મપૂર્ણ માર્ગમાં ચલાવે છે. તેઓ અધર્મ કરવામાં જીવમાં લેશમાત્ર ખચકાતા કહેતા દુખાતા નથી. ઉલટા જેઓ અધર્મ માર્ગમાં ચાલે છે તેમની વાણીથી કહેતા વાણીથી હત્યા નિંદા કરે છે. તેઓ બ્રહ્મના સમાન બીજું કાંઈ નથી. આવું કહીને જપ, વ્રત, તપ, તીર્થાદિક મોક્ષ પ્રાપ્તિના જે કાંઈ સાધનો છે તેનું ખંડન કરે છે. અને દેવોની પ્રતિમાને તો ક્યારેય પણ માનતા નથી. તેનું પણ ખંડન કરે છે. નાહી ધોઈને શરીરને સદા પવિત્ર રાખવું, આવા સ્નાન શૌચાદિક નિયમોની નિંદા કરે છે અને બોલે છે કે બ્રહ્મને કશો દોષ લાગતો નથી. તે અસુરો બ્રાહ્મણથી લઈને ચાંડાળ પર્યંતમાં સદા એક જ બ્રહ્મ છે આવું બોલતા ફરે છે અને વૈદિક વિધિ વિધાનોને કલ્પિત કહે છે. પ્રભુપણાનો એક પણ ગુણ નહીં હોવા છતાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું આવું મોઢે બોલે છે. સમાજમાં વટાળ ફેલાવે છે. શુદ્ધ આચાર વિચારની કાંઈ શંકા રાખતા નથી. વેદના વચનો જ્ઞાની લોકો માટે નથી. અજ્ઞાની આવો ઉપદેશ લોકો આગળ કરે છે. પ્રભુના ઘરમાં તો બધા એક જ છે, ત્યાં કાંઈ ભેદ નથી આવું પણ કહે છે. અસુરો કહે છે કે એક આત્માને ઓળખી લો તે પર્યાપ્ત છે, પછી મોક્ષ દૂર નથી. સૌમાં એક બ્રહ્મ જ છે એમ જાણવું. આવા જ્ઞાન વિના ક્યારેય મોક્ષ થાય નહીં. ઉપર કહેલી વાતમાં તુરંત વિશ્વાસ આવે અને તેમાં જ ચિત્તને જોડી રાખે તેવાને મોક્ષના દાતા કહે છે. આવી વાતોના રંગમાં જ તેઓ રાત દિવસ મહાલતા ફરે છે. સાચા જ્ઞાનીઓને અસુરો ખોટા ગણે છે. જો કોઈ સત્ય વાત કહે તો તેને બાળક જેવા ગણીને તેની અવગણના